હાલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી ચોમાસાની સિઝનમાં આ શાકભાજી જોવા મળે છે. તમે જોઈ શકો છો. અને આને તમે શું કહો છો એ અમને કમેન્ટ કરીને જણાવજો. અમે આને કંટોલા કહીએ છીએ. અને આ જે આપણે ખેતર હોય ને, ખેતરના સેઢા ઉપર આના વેલા થાય. અને આ 12 મહિનામાં ખાલી 2 મહિના 3 મહિના સુધી જ આના વેલા હોય છે. પછી આખું વરસ આને આપણે જોઈ શકતા નથી. આ માત્ર ચોમાસાની સિઝનમાં જ ઉગે છે. અને કહેવાય ને, આ વિટામિનથી અને કહેવાય આપણે પાચન શક્તિ વધારે છે, સુધારે છે, લોહી સુધારે છે. અને ખાસ તો આને ચોમાસાના ઋતુમાં અઠવાડિયામાં 1 થી 2 વખત તો ખાવા જ જોઈએ, જેથી આપણે બીમાર ના પડીએ, માંદા ના પડીએ. તો આજે ફાઇનલી આપણે બનાવીશું દેશી કંટોલાનું શાક. તો સૌ પ્રથમ કંટોલાને નાના નાના ટુકડા કરી લેવાના. આવી રીતે પહેલાં ડીટીયા બે બાજુથી કાઢી અને આવી રીતે કૂણા છે એટલે બી કાઢવાની પણ જરૂર નથી. જો અમુક આપણને લાગે કે પાકી ગયેલું અથવા પાકી જાય એટલે લાલ થઈ જાય, તો એવું નીકળે ને ત્યારે આપણે એને અવોઇડ કરીશું. તો હેલો મિત્રો, આજે અમારા ઘરે બની રહ્યું છે કંટોલાનું શાક. અને આપણે અહીંયા તેલ નાખીને એમાં રાઈ નાખી દીધી છે 2 ચમચી, તમે જોઈ શકો છો. ને હવે આ છે જીરું નાખવાની વારી. જીરું પણ 1 ચમચી નાખી દીધી છે. આ હિંગ છે, આ હિંગ પણ 1 ચમચી નાખી દીધી છે. પછી આ છે કંટોલા, હવે તે નાખવાના છે અંદર. તમે જોઈ શકો છો સારી રીતે અંદર વયા ગયા છે. પછી આ હળદર એ નાખવાનું છે આપણા કંટોળા ઉપર. પછી આપણે હલાવવાનું છે. જુઓ કેટલું સરસ બની ગયું છે આપણું કંટોલાનું શાક. મિત્રો, શાક આપણું છડી ગયું છે એટલે હવે આપણે મરચું નાખવાનું છે. તો જો મિત્રો, આપણું શાક સરસ મજાનું બની ગયું છે. તો ફાઇનલી તમે જોઈ શકો છો કે આપણું શાક છે કંટોલાનું, એની અંદર આપણે મસ્ત મરચું નાખ્યા પછી થોડી વાર ચાચણાવી લીધું છે. પાણી નાખી એની અંદર આવી રીતે જુઓ, મસ્ત કલર આવી ગયો છે. બાજુમાં આપણે મારી ગુજરાતીની ફેવરિટ એટલે લાપસી બની રહી છે. તો લાપસીની અંદર પહેલાં પાણી ઉકાળી ગોળ નાખી અને ઉપરથી લોટમાં મોણ દઈ અને ચડવા મૂકી દીધી છે. અને આ બાજુ આપણું કંટોલાનું શાક પણ થોડી વારમાં ઉકળે એટલે આપણે આમાં સેવ નાખી દઈશું. જો આવી રીતે ઉકળી જાય અને તેલ પણ જો છૂટું પડી ગયું છે સાઈડમાં, ત્યારે આપણે થોડી સેવ એની અંદર નાખી દેવાની. સેવ કંટોલાના શાકમાં નાખવાથી ટેસ્ટ સારો આવે છે. અને તમે ના ભાવતી હોય તો તમે નો નાખો તો પણ, સ્કીપ કરો તો પણ ચાલે. અમારા ઘરમાં સેવ નાખીએ છીએ અમે લોકો. હવે થોડી વાર માટે એને ઉકળવા દઈશું. તો ફાઇનલી આપણે ધાણા નાખી દઈએ.
ધાણાને પહેલેથી જ ધોઈ અને ફ્રેશ કરીને રેડી રાખી હતા. હવે એકવાર આપણે હલાવી નાખશું તો આપણું શાક રેડી છે. ફાઇનલી તમને કંટોલાનું શાક ભાવે છે અને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ સો મચ. તો હાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી કંટોલાનું શાક બની ગયું છે. સરસ ભાખરી પણ તૈયાર થઈ ગઈ છે. આ બાજુ લાપસી અને દાળ ભાત રેડી છે. આ બાજુ લીંબુનું અથાણું છે. તમે જોઈ શકો છો અમારા રુદ્રભાઈ બેસી ગયા છે. મારે ભાઈ પણ બેસી ગયા છે જમવા અને બધાને જમવાનું પીરસી દીધું છે. તો ચાલો જમવા.